નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના ટોચના અધિકારીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર પહોંચ્યા। સોમવારે દેશના સૌથી ગરમ 17 શહેરોમાં મધ્યપ્રદેશના 8 શહેરોનો સમાવેશ। મધ્યપ્રદેશમાં આ વખતે આકરી ગરમી। શ્રીલંકામાં અસ્થિરતાની અસર ભારત પર હોવાનું માનવામાં આવે છે। આશંકા શ્રીલંકામાંથી હજારો શરણાર્થીઓ ભારત આવશે। તમિલનાડુના રામેશ્વરમમાં મંડપમ ખાતે કેમ્પ શરૂ। ઇન્ડોનેશિયાના પૂર્વ પ્રાંત ઉત્તરી મુલ્કોમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ। કોવિડના કારણે 2 વર્ષથી બંધ બાબા અમરનાથની યાત્રા આ વર્ષે ફરી શરૂ। યાત્રા માટે રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી થશે શરૂ। નજર કરીએ સમાચાર પર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના ટોચના અધિકારીઓ મંગળવારે ભાજપ સંસદીય પક્ષની બેઠક માટે રાષ્ટ્રીય રાજધાનીમાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે પહોંચ્યા। બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર। આ બેઠકનો એજન્ડા હજુ સુધી નક્કી થયો નથી। અગાઉ ભાજપના નેતાઓએ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવા માટે એક બેઠક યોજી હતી, જે આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર અસર કરશે અને આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે। ભાજપે જીતેલા 4 રાજ્યોમાંના વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં ગૃહપ્રધાન અમિત શાહ અને પક્ષના વડા જેપી નડ્ડા અને પક્ષના મહાસચિવ BL સંતોષ સહિત પક્ષના કેન્દ્રીય નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે। સૂત્રોએ ANIને જણાવ્યું કે સરકારની રચના ઉપરાંત પાર્ટી ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ પણ કરી શકે છે, જેમાં પાર્ટી દ્વારા જીતેલી અને હારેલી બેઠકો અને અંતર્ગત કારણો અને પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ભાજપે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણી જીતી હતી અને 35 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ચૂંટણી નિર્ણાયક ઉત્તર પ્રદેશમાં કોઈ પક્ષ ફરી સત્તા પર આવ્યો છે। દેશના સૌથી ગરમ 17 શહેરોમાં મધ્યપ્રદેશના 8 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશમાં આ વખતે આકરી ગરમી પડી છે। હવામાન કેન્દ્ર ભોપાલના જણાવ્યા અનુસાર આ વખતે ઉનાળાનું તાપમાન સરેરાશ કરતાં 2 થી 3 ડિગ્રી ઉપર જઈ શકે છે। સૌથી વધુ ગરમી ગ્વાલિયર, છતરપુર, રીવા, ખંડવા, ગરખૌન અને બુરહાનપુરમાં રહેશે। ઇન્ટરનેશનલ વેબસાઇટ વેધર25ના અનુમાન અનુસાર એમપીમાં આવતા 4 મહિનામાં લગભગ 19 દિવસ હશે, જ્યારે તાપમાન 45 ડિગ્રી અથવા તેનાથી વધુ થઈ શકે છે। હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલી અભ્યાસ મુજબ વધુ ગરમીના કારણે આ વખતે એપ્રિલ, મે અને જૂનમાં ગરમીના દિવસોની સંખ્યા પણ વધી શકે છે। છેલ્લા 7 વર્ષમાં ગ્વાલિયરમાં 81 દિવસ સુધી ગરમીનું મોજું હતું। ગ્વાલિયરમાં ઉનાળાની સુંદર મજા માણો। ઉનાળામાં રાજ્યના 3 મોટા શહેરો ભોપાલ, ઇન્દોર અને જબલપુર કરતાં ગ્વાલિયર હવામાનનો મૂડ થોડો કઠોર છે। છેલ્લા 7 વર્ષમાં ગ્વાલિયરમાં 81 દિવસ સુધી ગરમીનું મોજું હતું। બાકીના 3 મોટા શહેરો ભોપાલ, ઇન્દોર અને જબલપુરના આંકડા એક સાથે ઉમેરીએ તો પણ ગરમીના મોજાના મામલામાં તેઓ ગ્વાલિયરની સામે ટકી શકે તેમ નથી। 7 વર્ષમાં આ 3 શહેરોમાં ગરમીનું મોજું માત્ર 78 દિવસ જ ચાલી શકે છે। શ્રીલંકામાં અસ્થિરતાની અસર ભારત પર પણ હોવાનું માનવામાં આવે છે। એવી આશંકા છે કે શ્રીલંકામાંથી હજારો શરણાર્થીઓ ભારત આવશે। તેમના માટે તમિલનાડુના રામેશ્વરમમાં મંડપમ ખાતે કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। તમિલનાડુ સરકારે અહીં આવતા શ્રીલંકન તમિલોને શરણાર્થી ગણવા માટે મૌખિક આદેશ જારી કર્યો છે। તમિલનાડુ સરકારનું કહેવું છે કે શ્રીલંકાની વર્તમાન આર્થિક કટોકટી અને અસ્થિરતાને કારણે ભારતમાં આવતા તમિલોને શરણાર્થી ગણવાનો આદેશ વચગાળાનો રહેશે। અંતિમ આદેશ કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેશે। તમિલનાડુ સરકારનું માનવું છે કે આગામી દિવસોમાં હજારો તમિલો શ્રીલંકાથી ભારત આવવાની સંભાવનાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે।
ખરેખર ભૂતકાળમાં શ્રીલંકાથી 2 બોટમાં કેટલાક તમિલો ભારત આવ્યા હતા. તેઓ વિદેશી તરીકે પકડાયા હતા. હવે તમિલનાડુ સરકારના નવા આદેશ બાદ કોર્ટે તમામને જામીન આપી દીધા છે. આ તમિલોને હવે શરણાર્થી શિબિરોમાં રાખવામાં આવ્યા છે. તમિલનાડુ સરકારના શરણાર્થી વિભાગના કમિશનર જાસિન્તા લાઝારસે શ્રીલંકાથી આવનારા મોટા ભાગના લોકોમાં મહિલાઓ અને બાળકો છે. તેમની સંભાળ રાખવાની જવાબદારી એમની છે. તેમજ રાજીનામું મુશ્કેલીગ્રસ્ત શ્રીલંકામાં પણ રાજીનામાનો ખેલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમની કેબિનેટના 26 પ્રધાનોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તેમના રાજીનામા સુપરત કર્યા છે. મહિન્દ્રા ગોટાબાયાના મોટા ભાઈ છે. મહિન્દ્રાના પુત્ર રમતગમત પ્રધાન નમલ રાજપક્ષે, તેમના ભાઈ નાણાપ્રધાન બાસિલ રાજપક્ષે અને કૃષિ પ્રધાન યમલ રાજપક્ષેએ પણ રાજીનામા આપી દીધા છે. રાજપક્ષે કુળ સામે પણ જનતામાં ગુસ્સો છે. ગોટાબાયાએ વિપક્ષને સરકારમાં સામેલ થવાનો પ્રસ્તાવ કર્યો છે. યુક્રેનની રાજધાની કીવ નજીક સ્થિત બુચા શહેરમાં રશિયન તોડફોડની તસવીરો સામે આવી. બુચા શહેરમાં રશિયન સેનાના હુમલાને કારણે લગભગ 1 મહિનાથી લોકોના મૃતદેહ રસ્તા પર ખુલ્લામાં પડ્યા છે. બુચા પહોંચેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ નજારો જોઈને ભાવુક થયા. તેઓએ કહ્યું કે હવે રશિયા સાથે શાંતિ મંત્રણાનો અવકાશ ઓછો છે. યુક્રેન ચોક્કસપણે તેના નાગરિકોની હત્યાનો બદલો લેશે. પછી લોકો તેમના ઘરોમાંથી બહાર આવ્યા અને નિર્દોષ લોકોના મૃતદેહો જોવા મળ્યા. રશિયન સેનાએ ઘણા લોકોને તેમના હાથ પાછળ બાંધીને ગોળી મારી. આ લોકોને રશિયાનો વિરોધ કર્યો. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને રશિયન રાષ્ટ્રપતિને યુદ્ધ અપરાધી ગણાવ્યા અને કહ્યું કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. યુક્રેન પર હુમલાના શરૂઆતના દિવસોમાં રશિયન સેનાની કાર્યવાહી હવે સામે આવી છે. કીવ નજીકના બુચા શહેરમાં લગભગ 410 નાગરિકો માર્યા ગયા હતા. સામૂહિક કબરો પણ મળી આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધ દરમિયાન રાજધાની કીવથી પ્રથમ જાહેર બહાર નીકળ્યા અને લગભગ 71 કિલોમીટર સુધી બુચા પહોંચ્યા. ઝેલેન્સ્કીએ ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી. ઝેલેન્સ્કીએ બાદમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે બુચામાં રશિયન સેનાની ક્રૂરતા સામે આવ્યા બાદ હવે તેમની સાથે શાંતિ મંત્રણાનો અવકાશ ઘટી ગયો છે. રશિયાને યોગ્ય જવાબ આપવા માટે યુક્રેન વધુ સંકલ્પ સાથે પ્રહાર કરશે. ઝેલેન્સ્કીએ પુનરોચ્ચાર કર્યો કે પશ્ચિમી દેશોએ રશિયા પરના પ્રતિબંધોને વધુ કડક બનાવવામાં વધુ વિલંબ કરવો જોઈએ નહીં. એક વિડીયો સંદેશમાં તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ અને જર્મનીના નેતાઓએ આવીને જોવું જોઈએ કે છેલ્લા 15 વર્ષમાં તેમની રશિયા તરફથી નીતિઓને કારણે શું થયું છે. ફ્રાન્સ અને જર્મની યુક્રેનને નાટોનું સભ્યપદ ના આપી જોઈએ તેવી હિમાયત કરી રહ્યા છે. આનો ફાયદો હવે રશિયાને મળી રહ્યો છે. ઇન્ડોનેશિયાના પૂર્વ પ્રાંત ઉત્તરી મુકુલમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 8:44 આવ્યો. અત્યાર સુધીમાં આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફેબ્રુઆરીમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંત પશ્ચિમ સુમત્રામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 13,000 લોકો વિસ્થાપિત થયા હતા. કોવિડના કારણે 2 વર્ષથી બંધ બાબા અમરનાથની યાત્રા આ વર્ષે ફરી શરૂ થશે. આ માટે રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે. 43 દિવસની આ યાત્રા 30 જૂનથી શરૂ થશે. આ વખતે યાત્રાની વિશેષતા એ હશે કે બાબાના ભક્તોને ટેન્ટમાં નહીં, છતવાળી ઇમારતોમાં રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીર પ્રશાસને શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયારીઓ કરી દીધી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પછી ટ્રેકના સમારકામની કામગીરી શરૂ થશે. પવિત્ર ગુફાના માર્ગ પર યાત્રાળુઓ માટે બનાવવામાં આવી રહેલા યાત્રી નિવાસને પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યા છે. રામબન જિલ્લામાં ચંદ્રકોટ યાત્રી નિવાસનું કામ અંતિમ તબક્કામાં છે. તેમાં એક સમયે 3,200 લોકો બેસી શકે છે. શ્રીનગરમાં પંથા ચોક પાસે નવા યાત્રી નિવાસ પર કામ ચાલી રહ્યું છે. તેમાં લગભગ 2,250 મુસાફરો બેસી શકે છે. આ ઉપરાંત જમ્મુમાં 3,000 ક્ષમતાના યાત્રી નિવાસ સુકૂનનું પણ મેકઓવર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અચાનક પ્રતિકૂળ હવામાનના કિસ્સામાં સમગ્ર પ્રવાહ મોકૂફ રાખવામાં આવશે નહીં. હાલ સમય થયો છે એક વિરામનો. લઈશું એક વિરામ.
હાલ હું 3 વર્ષથી લાજપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છું. ગુસ્સો કાં તો કોઈ કાયદાકીય જ્ઞાનના અભાવને કારણે જે માણસ કાયદાકીય ઝંઝાટમાં ફસી જાય છે, તો મહેરબાની કરીને કોઈ બી કામ કરતા કે કાર્ય કરતા પહેલાં જેલમાં આપણે જવું નહીં પડે ને કાયદામાં ફસાવવું નહીં પડે. આપણા લીધે આપણો પરિવાર દુઃખમાં નહીં આવે ને આપણા લીધે પરિવારને સજા નહીં ભોગવવી પડે, એવું કામ કરવું नहीं। बलात्कार केस में मैं आज 6 साल से सजा काट रहा हूँ। गुनाह करके तो अपन आ जाते हैं, बाद में अफसोस होता है कि हमको इस गुनाह के सजा क्या मिल सकती है। इसके लिए दोस्त सबसे अनुरोध है कि आप ऐसा भूल और ऐसा गलती ना करें। 3 बच्चे भी हैं मेरे, आगे चल के दिक्कत होगी शादी करने के लिए, तो मैं आप सभी लोगों से निवेदन करता हूँ कि ऐसी गलती दोबारा नहीं करना जैसे मुझसे हो गई है गलती। હું 8 વર્ષથી લાલપુર સેન્ટ્રલ જેલમાં છું। મારી એક ગલતીને ચક્કરમાં હું સજા ભોગવી રહ્યો છું। મારા ઘરવાળા બી મારે પાછળ દુઃખી છે અને સમાજમાં બી કોઈ બી કાર્યકર્તા કરતો હોય, કોઈ સમાજમાં સગાઈ ભોગાઈ તો બી થતી નથી, સમાજમાં બી બધા બદનામ થઈ ગયા है। મારે પાછળ મારા ઘરવાળા દુઃખી છે, અમે બી અહીં જેલમાં દુઃખી છે। कितने समय से आप जेल में हैं? 4 साल हो गए सर। कौन से केस में आए हैं? 77। आपको इस जेल में आने से आपको क्या सामाजिक नुकसान हुआ है? मेरे को समाज से हुआ है, घर परिवार से हुआ है, दोस्त आप से हुआ है, हर चीज से फर्क पड़ा है सर। तो अभी आपकी परिवार की क्या स्थिति है? बहुत बुरी स्थिति है। साल 2 साल में एक बार मुलाकात आती है, उसमें कुछ गुजारा होता नहीं है। वो भी घर वाले कहाँ से कैसे आते हैं सर। 1500 किलोमीटर है, भूल तो मेरे से हो गई है, लेकिन घर वाले सजा काट रहे हैं मेरी भी। आप ऐसा गलती मत कीजिए कि आपको 5 मिनट या 10 मिनट की गुस्से के लिए आपको परिवार को आपको भुगतना पड़ जाए। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। તો રશિયા અને યુક્રેનના સંઘર્ષ સહિતના વિવિધ પરિબળોને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાતરોની વધતી કિંમતો સરકારના સબસિડી બિલને દબાણ કરી રહી છે અને તેણે વધારાનો ખર્ચ ઉઠાવ્યો છે। સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન કટોકટી સિવાય ઇમરાન સામેના યુએસ પ્રતિબંધોએ ખાતરની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે। સરકાર ખેડૂતો પર આર્થિક બોજ ન જાય તે માટે પ્રયાસો કરી રહી છે। આગામી કૃષિ સિઝનને ધ્યાનમાં રાખીને સરકારે પહેલેથી જ મોટા પ્રમાણમાં ખાતરોનો સ્ટોક કરી દીધો છે। યુરિયા, ડાયમોનિયમ ફોસ્ફેટ અને મ્યુરિએટ ઓફ પોટાશ યુએસએ, બ્રાઝિલ, પાકિસ્તાન અને ચીન જેવા દેશોમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે। ભારતમાં ખેડૂતો માટે યુરિયાની કિંમત 50 કિલોની થેલી દીઠ ₹266 છે, જ્યારે પાકિસ્તાનમાં સમાન જથ્થાની કિંમત ખેડૂતોએ ₹791, ઇન્ડોનેશિયામાં 593 અને બાંગ્લાદેશમાં 719 છે। ચીનમાં યુરિયાની કિંમત ભારત કરતાં લગભગ 8 ગણી છે, જ્યારે બ્રાઝિલમાં તે 13.5 ગણી છે। યુરિયાની 50 કિલોની થેલીની કિંમત બ્રાઝિલમાં ₹3600, યુનાઇટેડ સ્ટેટ્સમાં 3060 અને ચીનમાં ખેડૂતોને ₹2100ની સમકક્ષ મળે છે। ડીએપી અને એમઓપીના ભાવમાં પણ આવો જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે। જો કિંમતો આસમાનને આંબી જવાથી ચાલુ રહે તો આ નાણાકીય વર્ષમાં પ્રાપ્તિનો ખર્ચ 2 લાખ કરોડ સુધી જઈ શકે છે। કેન્દ્રએ વધારાનો ખર્ચ ઉઠાવ્યો છે અને તે ખેડૂતોને ટ્રાન્સફર કર્યો નથી અને ખેડૂતોને સબસિડી આપવાનું ચાલુ રાખ્યું છે। એક સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયા યુક્રેન કટોકટી, ઇમરાન પરના પ્રતિબંધો, આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં વધારો કરવાના મુખ્ય પરિબળોનો ફાળો છે। અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે ₹30 લાખ મેટ્રિક ટન ડીએપી અને 70 લાખ મેટ્રિક ટન યુરિયાનો સ્ટોક કર્યો છે। ભારતમાં ડીએપીની 50 કિલોની થેલીની કિંમત ₹1200થી ₹1350 છે। ઇન્ડોનેશિયામાં ડીએપીના સમાન જથ્થાની કિંમત ₹9700 છે, લગભગ 8 ગણી। પાકિસ્તાન અને બ્રાઝિલમાં તે 3 ગણાથી વધુ છે। ચીનમાં ડીએપીની કિંમત ભારત કરતાં લગભગ બમણી છે। રોક ફોસ્ફેટ એ ડીએપી અને એનપીકે ખાતરો માટે મુખ્ય કાચો માલ છે અને ભારતના 90% આયાત પર નિર્ભર છે। આંતરરાષ્ટ્રીય કિંમતોમાં અસ્થિરતા ખાતરની સ્થાનિક કિંમતોને અસર કરે છે। રશિયા યુક્રેન સંઘર્ષને કારણે સર્જાયેલી વિપક્ષોને કારણે ભારત ખાતરની આયાતના અન્ય વકીલો પર ધ્યાન આપી રહ્યું છે।
ભારતમાં ખાતર પર સબસિડી આપવામાં આવે છે. સરકાર ખાતરની કિંમતનો નોંધપાત્ર હિસ્સો ભોગવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાતરના ભાવમાં વધારો થવાથી સરકાર સબસિડીનો બોજ બમણાથી વધુ થવાની ધારણા છે. તાજેતરમાં જ વર્ષોમાં વાર્ષિક ખાતર સબસિડી ₹80,000થી ₹90,000 કરોડની રેન્જમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં ખાતરની સબસિડી વધીને આશરે ₹2 લાખ થવાની ધારણા છે. અમદાવાદ શહેરના સૈજપુર બોગા વિસ્તારમાં નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ મામલે પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસ પણ હાલમાં હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું અને આજે વહેલી સવારે તેમનું મોત થયું છે. હોસ્પિટલમાં ડોક્ટર પાસે રિપોર્ટ માંગતા તેમના દ્વારા અમને કોઈ રિપોર્ટ આપવામાં નથી આવ્યો. તેઓ પોલીસને રિપોર્ટ આપશે એવો જવાબ આપ્યો છે, જેથી અમે હાલ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી છે. શહેરના મેઘાણીગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી સંત કોલોનીમાં રહેતા શ્યામવીર દિવાકરે પાસોદરામાં ગ્રીષ્મ વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામેની ટ્રાયલમાં સોમવારના રોજ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી, જેમાં સ્થળ પર પંચનામું ન કરાયું હોવાનું અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય ઉપરાંત તપાસના બીજા અનેક છિંડા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી દલીલ સાંજે 5 વાગ્યા સુધી ચાલી રહી હતી. મંગળવારના રોજ વધારાની દલીલો કરવામાં આવશે. જે પંચનામું થયું ત્યારે મોબાઈલ સ્થળ પરથી મળ્યો ન હતો. ફોન પાછળથી તેના સંબંધીએ રજૂ કર્યો છે. ડેડ બોડી પાસેથી ફોન ગાયબ કોણે કર્યો? એફએસએલમાં ફોન પછી ખુલ્યો જ નહીં. આરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહીં? તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ પુરાવો ઊભું કરવા રેકોર્ડિંગ ઊભું કરાયું. બચાવ પક્ષની દલીલ હતી કે પ્રોસિક્યુશનના દરેક તબક્કામાં વિરોધાભાસ છે. 13મી તારીખે જે રિકન્સ્ટ્રક્ટ શરૂ થયું તેમાં તપાસ કરનાર અધિકારીની બે જગ્યાએ બતાવે છે કે એક સમયે બે જગ્યાએ કેવી રીતે કોઈ હાજર હોઈ શકે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે ધ્રુવ વેકરિયાએ કહ્યું હતું કે ગલીના નાકે પહેલા સુભાષભાઈએ જે કાકા છે તેને ચપ્પુ મારવામાં આવ્યું. ચપ્પુ પકડી લેવાનો ત્યારે બીજું ચપ્પુ કાઢવામાં આવ્યું, એટલે એક ચપ્પુ સોસાયટી નાકે હોવું જોઈએ અને ચપ્પુની જે રિકવરી છે તે ડેડ બોડી પાસેથી અને બીજો ચપ્પુ ઘર પાસે મળ્યું, જે વિરોધાભાસ ઊભું કરે છે. સોસાયટીના નાકેથી ઘર 200 મીટર દૂર છે. પાસોદરામાં ગ્રીષ્મ વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામેની ટ્રાયલમાં સોમવારના રોજ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી હતી, જેમાં સ્થળ પર પંચનામું ન કરાયું હોવાનું અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય ઉપરાંત તપાસના બીજા અનેક છિંડા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી દલીલ સાંજે 5 વાગ્યા સુધી ચાલી રહી હતી. મંગળવારના રોજ વધારાની દલીલો કરવામાં આવશે. જે પંચનામું થયું ત્યારે મોબાઈલ સ્થળ પરથી મળ્યો નહોતો. ફોન પાછળથી તેના સંબંધી દ્વારા રજૂ કરાયો છે. ડેડ બોડી પાસેથી ફોન ગાયબ કોણે કર્યો? એફએસએલમાં આ ફોન પછી ખુલ્યો જ નથી. આરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહીં? તેને પોલીસ લઈ જયા બાદ પુરાવો ઊભું કરવા રેકોર્ડિંગ ઊભું કરાયું છે. બચાવ પક્ષની દલીલ હતી કે પ્રોસિક્યુશનના દરેક તબક્કામાં વિરોધાભાસ છે. માર્ચની જેમ એપ્રિલ માસમાં ગરમી વધારે જોવા મળી રહી છે. રવિવારની સરખામણીએ સોમવારે 1 ડિગ્રી તાપમાન વધ્યું હતું. સોમવારે રાજકોટમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું તાપમાન હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં 48 કલાક સુધી હજુ આટલું જ તાપમાન જળવાયેલું રહેશે. બપોરના સમયે ગરમી અને તાપથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે ઉત્તર પશ્ચિમ બાજુના પવન ફૂંકાવાથી આ ગરમી વધી રહી છે. સવારે 11 કલાકથી અસહ્ય અને આકરા તાપ શરૂ થઈ જશે. મોડી સાંજ સુધી લૂ ફેંકાઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી જાહેર કરવામાં આવી છે.
જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં નોંધાઈ શકે છે. હવામાન વિભાગે હીટવેવની આગાહીને પગલે તાકીદ કરી છે કે જે લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ. શિયાળામાં જે શાકભાજી પાણીના ભાવ વેચાતા હતા તેનો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો છે. આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી 42 ડિગ્રીએ પહોંચી છે, જેને કારણે નાના શાકભાજીના છોડનું વાવેતર થયું જ ન હોય તેવો ફાલ ખરી ગયો છે. આ અંગે બગાયત વિભાગના નાયબ નિયામક આર.કે. બોગરાના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે શાકભાજીને 32 થી 35 ડિગ્રી તાપમાન અનુકૂળ આવતું હોય છે, જેના બદલે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે વાવેતર જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં થયા હોય અને છોડ મોટો થઈ જાય તો તેવા શાકભાજીના કોઈ વાંધો નથી આવતો, પરંતુ હાલમાં ભીંડા અને ગુવાર વગેરે જેવા શાકભાજી પ્રાથમિક તબક્કામાં હોય તો તેને સૌથી વધુ આ ગરમી નડે છે. સામાન્ય રીતે તાપમાન વધવાની સાથે જ ઉનાળામાં શાકભાજીને આપવું પડતું પાણી 2 થી 3 ગણું વધારે આપવું પડે છે. ઉનાળામાં શાકભાજીની આવક ઘટી જતી હોય છે, જેને કારણે અત્યારે ભાવમાં વધારો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર શાકભાજીના ભાવમાં કિલોએ ₹10 થી 50 સુધીનો ભાવ વધારો આવ્યો છે. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. बड़ी गर्मी है यार, भयंकर। बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना, लटके रहना, हाथ फैलाना, लेना सारे व्यू। पंखे व्हाट इज दिस? भाई साहब, हम आपसे पूछते हैं कि व्हाट इज दिस? अब ऐसी भयंकर गर्मी से राहत तो सिर्फ सिम्फनी एयर कूलर ही दे सकता है, जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग। गर्मी को करो सिम्फनी। વિરામ બાદ નજર કરી સમાચાર પર તો MS યુનિવર્સિટીના લાઈફ લોંગ સેન્ટરના કોર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. MS યુનિવર્સિટી ખાતે ઘણા સમયથી લાઈફ લોંગ લર્નિંગ સેન્ટર કાર્યરત છે, જેમાં 34 શોર્ટ ટર્મ સર્ટિફાઈડ કોર્સિસ કરવામાં આવે છે. આ કોર્સિસમાં ઓછી લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે ગૃહિણીઓ પણ જોડાઈ શકે છે. એ 15 દિવસથી લઈને 1 વર્ષ સુધીના કોર્સ છે અને તેની પણ ફી સામાન્ય છે. આ કોર્સમાં વર્ષ 2022-23 માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેનું ફોર્મ સહિતની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.cle-msubaroda.com પરથી મેળવી શકાય છે. યુનિવર્સિટીના લાઈફ લોંગ સેન્ટરમાં 13 વિવિધ કેટેગરીના શોર્ટ ટર્મ કોર્સ કરાવાયા છે, જેમાં હોટલ, હ્યુમન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ બિઝનેસ સ્કિલ્સ ડેવલપમેન્ટ, મેડિકલ હેલ્થ, અલ્ટરનેટ મેડિસિન્સ, વોકેશનલ સ્કિલ્સ ડેવલપમેન્ટ, એસન્સ ઇન્ડિયન સ્ટડીઝ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કમ્પ્યુટર એજ્યુકેશન, પર્સનલ ગ્રૂમિંગ, સેલ્ફ ડેવલપમેન્ટ, જનરલ ઇન્સ્ટેન્સ અને ક્રુકરી, લેંગ્વેજ પ્રોફેશનસી, મેનેજમેન્ટ, યોગા, નેચર કેર જેવા કોર્સ કરાવાયા છે, જેમાંથી ઘણા કોર્સ એવા છે કે જે કોઈ પણ લાયકાત ધરાવતી વ્યક્તિ કરી શકે છે. તેમજ ₹300 થી લઈને ₹30,000 સુધીના કોર્સ પણ છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 67 એક્ટિવ કેસ છે, જો કે એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 કેસ નોંધાયા છે. 5 કોર્પોરેશન અને 31 જિલ્લામાં કોરોનાના 0 કેસ રહ્યા છે. સતત 13મા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. રાજ્યનો રિકવરી રેટ 99.10% પર સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,23,941ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12,12,932 દર્દી
ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 64 એક્ટિવ કેસ છે, જેમાંથી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ 67 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14,605 કેસ 30 એપ્રિલે નોંધાયા હતા, જે 263 દિવસ અગાઉ હતા. તો 232 દિવસ બાદ 13ના મોત થયા હતા. અગાઉ 5 જૂને 13ના મોત નોંધાયા હતા. રાજ્યમાં 21,225 કેસ એ બીજી લહેરની પીક તોડી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર સામે આવી હતી, જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર સામે આવી હતી. 20 જાન્યુઆરીએ 24,485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે. 17 જાન્યુઆરીએ 12,753 કેસ નોંધાયા છે. કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24,485 કેસ નોંધાયા હતા. આમ 3 દિવસમાં 12,753 વધીને 24,485 કેસ થયા હતા. સુરત શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં શહેરી વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 27 દિવસથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી, જ્યારે એક્ટિવ કેસ માત્ર 3 રહ્યા છે. એક્ટિવ કેસ પૈકી એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,05,010 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. કુલ 2,240 લોકોના મૃત્યુ થયા છે. 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી છે. હાલ શહેર જિલ્લામાં 3 એક્ટિવ કેસ છે. જિલ્લામાં આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટાડવાની સાથે સાથે કોરોના મુક્ત થતા દર્દીઓની સંખ્યા પણ વધારે થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,02,763 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે, જેમાંથી જિલ્લાના 42,458 લોકોના સમાવેશ થાય છે. હાલમાં કોવિડ પોઝિટિવ રેટ 0% છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પિકઅપ પર હતા, ત્યારે પોઝિટિવિટી રેટ 15% પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવ રેટ 0% થઈ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો, ત્યારે રોજ 3,000થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કેસ સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્રીજી લહેરના અંત બાદ શહેરમાં કુલ કેસની સંખ્યા 63,690 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં 63,187 દર્દી સાજા થયા છે. આજ સુધીનો રિકવરી રેટ 99.21% નોંધાયો છે. કોરોના મહામારી દરમિયાન 17,63,279 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ એક જ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. ત્રીજી લહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,707 કેસ સામે આવ્યા. જો કે ત્રીજી લહેરમાં વેક્સિનેશનને કારણે બીજી લહેર જેવી સ્થિતિ બગડી નહોતી. આ ત્રણેય લહેરમાં સૌથી વધુ કેસ માત્ર વેસ્ટ ઝોનમાં નોંધાયા. સૌથી વધુ ટેસ્ટ હોય કે રસીકરણ, આ તમામ માત્ર વેસ્ટ ઝોનમાં જ જોવા મળ્યા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.